હુમલાની ઘટના સામે આવી છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અંગે મળેલ બાતમીના આધારે આ પોલીસ કર્મી તપાસમાં ગયા હતા। એ દરમિયાન આરોપીઓ અંગે માહિતી મેળવી રહ્યા હતા। એ સમયે જ અચાનક આવેલ કેટલીક મહિલાઓએ દાદાગીરીના બહાને પોલીસ કર્મચારી સામે ઝપાઝપી અને માર માર્યો હતો। હુમલામાં પોલીસ કર્મચારી સહદેવસિંહને હાથના ભાગે ઈજા પહોંચી હતી। પોલીસકર્મી પર હુમલાની સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। આથી મામલાને ગંભીરતાથી લઈને પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। ભરત જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ભરત, શું છે સમગ્ર ઘટના? બિલકુલ લુબના, આપણે જણાવી દઈએ કે વલસાડ જિલ્લાની અંદર ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને સાથે જ આ જે આદેશ છે એનો અમલવારી કરવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દરમિયાન વલસાડ સિટી પોલીસના એક પોલીસકર્મીને મળેલી બાતમીના આધારે આ પોલીસકર્મી વલસાડના મોગરાવાડી વિસ્તારમાં છે તપાસમાં ગયા હતા। આ દરમિયાન ત્યાં આગળ કેટલીક મહિલાઓ એકઠી થઈ હતી અને પોલીસકર્મી પર દાદાગીરીનો આક્ષેપ કરી અને તેની સાથે ઝપાઝપી કરી હતી ને તેને માર મારી તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટનામાં પોલીસકર્મી સહદેવસિંહને ઈજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ સમગ્ર જે પોલીસકર્મી સાથે કરેલી દાદાગીરી અને મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આથી વલસાડ સિટી પોલીસે હવે આ વિડીયોના આધારે આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ કરી અને જે મહિલાઓએ આ પોલીસકર્મી સાથે આ વર્તન કર્યું તેમને ઝડપવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। વલસાડના ઉમરગામમાં 4 વર્ષ પહેલા યુવતીની હત્યા કરનાર આરોપી આખરે સકંજામાં આવી ગયો છે। ઘટનાની વાત કરીએ તો આરોપીએ 4 વર્ષ પહેલા યુવતીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી। હત્યા કર્યા બાદ યુવકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। જો કે જે તે વખતે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યામાં સામેલ 2 સગીર આરોપીઓને ઝડપી પાડ્યા। તો પીએમ મોદી જે પ્રકારથી આજે અમદાવાદની મુલાકાતે છે અને જે બેઠક છે મહત્વપૂર્ણ બેઠક તે પણ કરવામાં આવી છે। જર્મન ચાન્સેલર પણ આજે તેમની સાથે છે। તેમણે રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી। પતંગ મહોત્સવમાં તેઓ ગયા હતા। સાથે જ ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી અને હાલ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક થઈ રહી છે। જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથેની આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે આ બેઠક થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ખૂબ જ આ મહત્વપૂર્ણ બેઠક સાથે જ 2 દેશો વચ્ચે સંબંધો છે તે વધુ મજબૂત બનશે અને સાથે જ મિત્રતા છે તે પણ વધશે। તો જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે આ બેઠક છે તે ગાંધીનગરમાં મળી રહી છે, જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો જર્મન ચાન્સેલર આજે અમદાવાદની મુલાકાતે છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક થઈ રહી છે, જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પીએમ મોદીનો ગુજરાતનો પ્રવાસ અને જર્મન ચાન્સેલર પણ ફ્રેડરિક મર્ઝ આજે અમદાવાદની મુલાકાતે છે। અમદાવાદના અતિથિ તેઓ બન્યા છે। ત્યારે સવારે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી, પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો અને હવે આ દ્વિપક્ષીય બેઠક છે જે હાલ ગાંધીનગરમાં મળી રહી છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક મળી રહી છે, જેમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજર રહ્યા હતા। આ બેઠક બાદ બંને વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે। ગીતા જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ગીતા, શું વધુ માહિતી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં જે પ્રકારથી દ્વિપક્ષીય બેઠક? જી, આ દ્વિપક્ષીય બેઠક પૂરી થવાની તૈયારીમાં છે, કારણ કે થોડી જ વારમાં પીએમ નરેન્દ્ર મોદી જર્મનના ચાન્સેલર સાથે મીડિયા સાથે વિશેષ વાતચીત કરવા માટે આવી પહોંચશે। જે પ્રકારના આંતરરાષ્ટ્રીય સમીકરણોની જો વાત કરીએ તો સ્વાભાવિકપણે જે અમેરિકાએ લાદેલા વધુ ટેરિફને લઈને જે સમગ્ર વિશ્વમાં બબાલ મચી છે, તે રીતે આ સમગ્ર દ્વિપક્ષીય મંત્રણાને બિઝનેસની રીતે ચોક્કસ જઈ શકાય। યુરોપિયન યુનિયન જે કન્ટ્રીઝ છે ઇન્ક્લુડેડ જર્મન, તેની સાથે ભારતના જે ફાઇનાન્શિયલ રિલેશન્સ છે, ટ્રેડિંગ રિલેશન્સ છે, તેની મુદ્દે વાતચીત થઈ હોવાની સંભાવના છે। જોકે થોડી જ વારમાં તેઓ દ્વારા બ્રીફિંગ કરવામાં આવશે મીડિયાને, એટલે વધુ માહિતી ઓફિશિયલી પ્રાપ્ત થશે। જી બિલકુલ ગીતા, જે પ્રકારથી જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથેની આ બેઠક, આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ પ્રવાસ અને આ બેઠક બાદ કેટલા વધુ ગાઢ અને મજબૂત સંબંધો બંને દેશો વચ્ચે આપ જોઈ રહ્યા છો, ઇકોનોમિકલી પણ આપણે જો જોઈએ?
જે સ્વાભાવિકપણે ઇકોનોમિકલ ફાયદાની જ અહીંયા વાત છે કે સ્વાભાવિકપણે અમેરિકા જે કન્ટ્રી છે તે વિશ્વનો એક રીતે જોઈએ તો રાજા બનાય છે આર્થિક રીતે, અને જ્યારે એના તરફથી સમગ્ર લગભગ તમામ દેશો સાથે વધુ ટેરિફ લાદવાની જે વાત છે, ભારત સાથે પણ એ પ્રકારની વાતચીત છે, ત્યારે ભારતે અન્ય દેશો સાથે સંબંધ એવા મજબૂત કરવા પડે ટ્રેડિંગને લઈને, જેથી ભારતનું અર્થતંત્ર ભાંગી ન પડે અને એક દેશ લઈને બીજો દેશ, અને સ્વાભાવિકપણે જે એમાં જે યુનિયન ટેરિટરી માફ કરજો એમાં જે યુરોપિયન ટેરિટરીના જે કન્ટ્રીઝ છે ઇન્ક્લુડેડ જર્મન, તેઓ સાથેના સંબંધો વધુ ફળદાયી બનશે, વધુ ફળદ્રુપ બનશે ટ્રેડિંગને લઈને, અને એના માટે જ આ તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આજે સવારે તેઓએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી, કાઇટ ફેસ્ટિવલનો પણ આનંદ માણ્યો, અને હાલ દ્વિપક્ષીય મંત્રણા છે તે માની લઈ શકાય કે ટ્રેડિંગને લઈને હોવી જોઈએ, અને થોડી જ વારમાં તેઓ મીડિયા સાથે ઇન્ટરેક્શન પણ કરશે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી પણ સામેલ હશે અને જર્મનના વાઇસ ચાન્સેલર પણ સામેલ હશે. જી બિલકુલ ગીતા, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો દ્વિપક્ષીય બેઠક બાદ તેઓ મીડિયા સાથે પણ વાતચીત કરવાના છે. અમદાવાદમાં આજથી ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. પીએમ મોદીએ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન પીએમ મોદી અને મર્ઝે આકાશમાં પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો. મોદી ફ્રેડરિક મર્ઝે ભારત જર્મનીની ફ્રેન્ડશીપનો પતંગ ચગાવ્યો. બંને દિગ્ગજોએ ખુલ્લી જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો હતો. મહત્વનું છે કે આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં 50થી વધુ દેશોના 150થી વધુ પતંગબાજોએ ભાગ લીધો છે. આ ઉપરાંત કાઇટ ફેસ્ટિવલમાં હેરિટેજ હવેલી અને પોળ સંસ્કૃતિનો પણ પ્રદર્શન છે, અને આકર્ષક ફોટો વોલ ઇન્સ્ટોલેશન પણ કરાયું છે. તો પીએમ મોદી અને મર્ઝે પણ પતંગ ચગાવી. મિત્રતાની આ પતંગ છે તે આકાશમાં ઉડતી જોવા મળી હતી. સાથે જે પ્રકારથી અવનવા રંગ છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળ્યા. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પીએમ મોદીએ પ્રારંભ કરાવ્યો છે, જેમાં દેશ વિદેશથી જે પતંગબાજો છે તે ખાસ આવતા હોય છે, પરંતુ આજે મુખ્ય અતિથિ તરીકે જર્મન ચાન્સેલર હાજર રહ્યા હતા. પીએમ મોદી અને મર્ઝે સાથે મળીને પતંગની મજા પણ માણી હતી. પતંગ ચગાવતા તેઓ જોવા મળ્યા હતા. તો જે પ્રકારથી આ આકાશી નજારો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારની પતંગો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. પીએમ મોદી અમદાવાદના ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. અહીં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. પીએમ મોદી સાથે આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ ગાંધી આશ્રમ પહોંચ્યા. પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. અહીં ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ અંગે કરશે બેઠક. આ ગાંધી આશ્રમની મુલાકાતમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ જોડાયા છે. તો અન્ય સમાચાર, જૂનાગઢથી જેલમાંથી 2 સિમ કાર્ડ મળ્યા. ઝડપી સ્ક્વોડના ચેકિંગમાં મળ્યા છે 2 સિમ કાર્ડ. કાગળમાં વીંટાળીને છુપાવ્યા હતા સિમ કાર્ડ. અજાણ્યા કેદી સામે ફરિયાદ નોંધાઈ છે. તો જેલમાંથી 2 સિમ કાર્ડ મળતા ચકચાર. ઝડપી સ્ક્વોડના ચેકિંગમાં 2 સિમ કાર્ડ મળી આવ્યા છે. અજાણ્યા કેદી સામે ફરિયાદ પણ નોંધાઈ છે. તો કાગળમાં વીંટાળીને આ સિમ કાર્ડ છુપાવવામાં આવ્યા હતા. ₹500ની નોટ લો તો ચેક કરી લેજો. સુરતમાંથી 5 લાખની નકલી નોટો સાથે રત્ન કલાકાર ઝડપાયો છે. સુરત એસઓજીએ નકલી નોટો સાથે રત્ન કલાકારને ઝડપી પાડ્યો છે. આરોપી પરેશ પૂનાભાઈ હડિયાની કરી છે ધરપકડ. પોલીસે ₹5.3 લાખની બનાવટી કરન્સી જપ્ત કરી છે. છેલ્લા 1 વર્ષથી બજારમાં પધરાવતો હતો નકલી નોટ. આરોપી ભીડભાડવાળા વિસ્તારોમાં નોટો વટાવતો, શાક માર્કેટ અને નાના ગલ્લાઓને નિશાન બનાવતો હતો. તો ભીડનો લાભ લઈ નકલી નોટો વટાવતો. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો વલસાડમાં 2 બાઇકો વચ્ચે અકસ્માત. પારડીના રામપો નજીક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે. તો 2 બાઇકો સામસામે અથડાતા સર્જાયો છે અકસ્માત. અકસ્માતમાં ક્રિષ્ના પટેલ અને અમૃતભાઈ નાયકાનું મોત નીપજ્યું છે. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીના લીલિયા રેન્જમાં 2 સિંહ બાળ ફસાયા છે. શેત્રુંજી ડિવિઝનની લીલિયા રેન્જમાં ફસાયા મોટા ગોખરવાડા ગામે 2 સિંહ બાળ કેનાલમાં ફસાયા છે. તો ગામના સ્થાનિક ખેડૂતો દ્વારા વન તંત્રને જાણ કરતા વન વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે. વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી પાણીની કેનાલમાં ઉતરીને વન વિભાગ દ્વારા 2 સિંહ બાળને બચાવ્યા. તો સિંહ બાળને બચાવીને માતા સિંહણ સાથે ફરી મિલન કરાવ્યું. લીલિયા વન વિભાગની સિંહ બાળને બચાવવાની સરાહનીય કામગીરી સામે આવી છે. તો 2 સિંહ બાળ કેનાલમાં ફસાયા હતા. મોટા ગોખરવાડા ગામની આ સમગ્ર ઘટના છે. લીલિયા વન વિભાગે બંનેને બચાવ્યા હતા. તેમના રેસ્ક્યુ કરવામાં આવ્યા. શેત્રુંજી ડિવિઝનની લીલિયા રેન્જમાં આ 2 સિંહ બાળ ફસાતા વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી હતી. તો મોટા ગોખરવાડા ગામે 2 સિંહ બાળ કેનાલમાં ફસાયા, જે બાદ ભારે જહેમત બાદ બંને સિંહ બાળને બચાવી લેવામાં આવ્યા. વન વિભાગની ટીમ ત્યાં પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરીને બંને સિંહ બાળોને બચાવવામાં આવ્યા. બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજ બેઠકનું આયોજન કરાશે. શમશેરપુરા સ્થિત શૈક્ષણિક સંકુલમાં 25 જાન્યુઆરીના રોજ ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં સંમેલન યોજાશે. કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણ માટે આ બેઠકનું આયોજન કરાશે. નવીન બંધારણ સમગ્ર સમાજ સ્વીકારે અને સમાજ ખૂબ વિકસિત બને અને આ નવા બંધારણનો અમલ કરી અને સમાજ ખોટા ખર્ચાઓની અંદરથી બહાર આવે અને શિક્ષણની અંદર આગળ વધે એ પ્રકારનો આજરોજ નિર્ધાર કર્યો. પંચમહાલમાં 5 માસના બાળકના અપહરણનો મામલો. બાળકને શોધવામાં પોલીસને સફળતા મળી છે. બાતમીના આધારે બાળક સાથે એક યુવક અને યુવતી પણ ઝડપાયા છે. પોલીસે બાળકને શોધી માતાને પરત સોંપ્યું છે. પોતાને બાળક ન હોવાથી અપહરણ કર્યાનું તપાસમાં સામે આવ્યું છે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને સફળતા મળી છે. તો પાવાગઢ બાયપાસ ફૂટપાથ પરથી બાળકનું અપહરણ થયું હતું. અજાણી મહિલાએ રાત્રિના સમયે અપહરણ કર્યું હતું. બાળકની માતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. આધાર પુરાવા કે એના જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈપણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા. બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની 3 વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલું હતું. એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે. સુરતમાં કરોડોના સાયબર ફ્રોડના કેસમાં ઉધના પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સાયબર ફ્રોડમાં સંડોવાયેલા એક આરોપી ગુનાના મહત્વના ડોક્યુમેન્ટ્સ લઈને જઈ રહ્યો હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગુનામાં અગાઉ ઉધના પોલીસે 25 આરોપીઓની ધરપકડ કરી હતી અને તપાસ દરમિયાન 164 બેંક એકાઉન્ટમાંથી અંદાજે 90 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીના ઘર અને ઓફિસમાં સર્ચ કરીને સોના ચાંદીના ઘરેણા સહિત કુલ 2.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ મ્યુલ એકાઉન્ટ મારફતે રૂપિયા ઉપાડી સાયબર ફ્રોડ આચરતા હતા. ये जो मिडिल क्लास रहते हैं या जो पैसे की लालच में आके अपने बैंक अकाउंट्स बेचते हैं या करंट अकाउंट्स खुलवाने के बाद जिसको पैसे की लालच है वो लोग ये तरह से बैंक अकाउंट खुलवा के बेच देते हैं. जो लिंक एस्टेब्लिश हो रही थी कि पैसे जैसे 164 बैंक अकाउंट हमें मिले, लेकिन वो बैंक अकाउंट्स में से पैसे कहाँ गए, आगे किस तरह से कन्वर्ट हुए, वही इन्वेस्टिगेशन के दौरान हमें आगे ये लिंक मिली, लीड मिली और हमने ये 4 आरोपी अरेस्ट किए हैं और उसमें से 2 करोड़ 60 लाख जितनी मुद्दामाल हमने पकड़ा. પોરબંદરના કુતિયાણાના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળ્યો છે. કુતિયાણાના ધારાસભ્યની રજૂઆતથી 5 થી વધુ ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળ્યો છે. ધારાસભ્ય કાંધલ જાડેજાએ ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરી હતી. જૂનાગઢ જિલ્લામાં આવેલા બાંટવા ખારો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. 80 મિલિયન ક્યુબેક ફૂટ પાણીનો જથ્થો ડેમમાંથી છોડવામાં આવ્યો. સુરત મહાનગરપાલિકાએ ફરી બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે. દિંડોલી કેનાલ રોડ પાસે ગટર અને પાણીની લાઇન સાથે નાખી પહેલાથી જ રોગને આમંત્રણ આપી રહ્યા છે.
હવે આ જ ગટરની લાઇન પર રહેલ પાણીની લાઇન પર ફરી ગટરની લાઇન નાખી રહી છે. ગાંધીનગરમાં ફેલાયેલા રોગચાળામાંથી પણ કોન્ટ્રાક્ટરોએ કોઈ પણ જાતની શીખ નથી મેળવી. કોન્ટ્રાક્ટરોના પાપે ભવિષ્યમાં લોકોનું રોગચાળાનો ભોગ બનવાનું નક્કી જ છે. આ 3 પાઇપલાઇનમાં કઈ લાઇન ક્યાં જશે એ હજી નક્કી નથી. ઉપરાંત પાણીની લાઇન અને ગટરની લાઇન નાખવા માટે ખોદવામાં આવેલો ખાડો છેલ્લા 2 મહિનાથી એ જ સ્થિતિમાં છે. તેથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. यहाँ पे 1-1.5 महीने से इन्होंने खोद के रखा है. तो यहाँ पे पहले तो गटर की लाइन डाली गई, गटर की लाइन के बाद पानी की लाइन डाली, उसके ऊपर वापस गया उन्होंने गटर की लाइन डाली है. तो पानी के मतलब गटर के ऊपर पानी, पानी के ऊपर मतलब गटर की लाइन डाल रहे हैं. वो करना क्या चाहते हैं यही नहीं मालूम है उनको. 1-1.5 महीने से मतलब काम वैसे के वैसे ही पेंडिंग पड़ा है. ये तो भाई इसका कुछ सुझाव या फिर निकालो जल्द से जल्द. લગભગ 1.5 મહિનાથી આ લોકો એસએમસી વાળાએ ખોદીને ગયા છે. પાણીની લાઈન ઉપર ગટરની લાઈન ઉપર પાછી પાણીની લાઈન આવી રીતે ખબર નહીં લાઈન પર લાઈન કર્યા કરી છે. આ લોકોએ ખબર નથી પડતી આગળ શું કરવાનું છે આ લોકોએ, અને કોઈ નિર્ણય બી નહીં લઈ શકતા એસએમસી વાળા. તો જરા ધ્યાન આપે આ બાબતનું. સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાયેલી માત્ર 1 દિવસના શિશુની સુરત પોલીસે રખેવાળ બની જવાબદારી લીધી હતી. શિશુને તાત્કાલિક સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ ખસેડ્યા બાદ તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને શિશુની માતાની શોધખોળ ચાલુ છે. પરંતુ આ દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સામાજિક જવાબદારી નિભાવતા જન્મના 6 દિવસ થતા શિશુની છઠ્ઠી તથા નામાંકન વિધિ કરાવી, જેમાં શિશુનું નામ હસ્તી રાખવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ શિશુના પરિવાર તરીકે હાજર રહ્યા. નોંધનીય છે કે ડિંડોલી પોલીસ મથકના પીઆઈ આરજે ચુડાસમા શિશુની દેખરેખ રાખી રહ્યા છે તથા 24 કલાક મહિલા પોલીસ કર્મીઓની દેખરેખમાં શિશુની સંભાળ થઈ રહી છે. તો કડકડતી ઠંડીમાં તરછોડાયું આ શિશુ રડવાના બદલે હસ્યું. તમામ જે પોલીસ કર્મીઓ છે તેમણે નામાંકન વિધિ કરી. પોલીસે શિશુની છઠ્ઠી પણ કરી અને સાથે જ પોલીસ આ નાના બાળકની કહી શકાય કે રખેવાળી કરી રહી છે. શિશુનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં પશુપાલકોની દાદાગીરી. બડોલ ગામમાં પશુપાલકોએ ખેડૂતો પર કર્યો હુમલો. ખેતરમાં પશુઓ ચરાવવા છોડતા હુમલો. 5 ઇજાગ્રસ્ત ખેડૂતોને સારવાર માટે ખસેડાયા છે. પોલીસને જાણ કરી છતાં કાર્યવાહી ન કરાતા રોષ જોવા મળી રહ્યો છે. તો લીંબડીમાં પશુપાલકોની દાદાગીરી અહીં સામે આવી છે, જેના દ્રશ્યો પણ અત્યારે આપ જોઈ રહ્યા છો. ખેતરમાં પશુઓ ચરાવવા છોડતા હુમલો કરવામાં આવ્યો. 5 જેટલા ઇજાગ્રસ્ત ખેડૂતોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે જે પ્રકારથી હુમલો કરવામાં આવ્યો છે, જે ખેડૂતોને ઇજા પહોંચી છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. ખેડૂતો પર હુમલાની આ ઘટના બાદ ચકચાર. અક્ષય જોડાયા છે ફોન લાઈન પર. અક્ષય, શું છે સમગ્ર ઘટના, જે પ્રકારથી ખેડૂતો પર હુમલો? ચોક્કસથી વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ગામની સીમમાં જે ખેડૂતો દ્વારા હાલ રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, તેમાં પશુપાલકોના પશુઓ જે છે એ ચરી રહ્યા હતા. જે મામલે ખેડૂતો દ્વારા પશુપાલકોને ખેતરમાંથી પશુઓને હાંકી કાઢવા માટે જે કહેવામાં આવ્યું હતું, તેને લઈને બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉગ્ર બનેલા પશુપાલકો દ્વારા જે ખેડૂતો છે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. અંદાજે 10 જેટલા છે પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ જે ખેડૂતો છે, જે એક મુખ્ય જે ખેડૂત હતા તેને છોડાવવા જતા અન્ય 4 જે ખેડૂતો છે તેમને પણ ઈજાઓ પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તો છે અને સારવાર માટે હાલ લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને પોલીસે જે સમગ્ર મામલે છે તપાસ હાથ ધરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભોગ બનનાર ખેડૂતો છે તેમને અગાઉ પણ પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો પણ જે છે એ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ અક્ષય, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ખેડૂતો છે તેમાંથી કેટલાક વૃદ્ધ ખેડૂતો જોવા મળી રહ્યા છે અને પશુપાલકો અહીં દાદાગીરી કરી રહ્યા છે. પહેલા પણ રજૂઆત થઈ ચૂકી છે આ ખેડૂતો દ્વારા, એટલે પહેલા શું થયું હતું, પોલીસે કાર્યવાહી કેમ નથી કરી અને અત્યારે શું કહેવામાં આવી રહ્યું છે?
જી ચોક્કસથી વાત કરો તો ખાસ કરીને જે રવિ સિઝનનું વાવેતર કરવામાં આવતું છે તેની તે ખેતરોની આસપાસ ફેન્સિંગ નથી હોતી, જેને લઈને અવારનવાર જે પશુઓ છે જેને સીમમાં ચરાવવા પશુપાલકો નીકળતા હોય છે તે ખેતરમાં ઘૂસીને નુકસાન કરતા હોય છે, જેને લઈને મામલો વધુ ન બીચકે તેને લઈ ખાસ કરીને ખેડૂતો દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રકારના જે બનાવો બને છે તેને બનતા અટકાવવા માટે પોલીસ દ્વારા પશુપાલકોને જે છે એ સૂચના આપવામાં આવે, પરંતુ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો હાલ જે છે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। જો પોલીસે કદાચ વહેલા પગલાં લીધા હોય તો આ સ્થિતિ ન સર્જાય હોય, તેમજ જે ખેડૂતો છે તે વૃદ્ધ છે તેમને કોઈ પણ જાતની જે છે એ શરમ રાખ્યા વગર જે પશુપાલકો છે તેમના દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરી અને તેમના પર હુમલો કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં છે એ પશુપાલકો સામે રોષની લાગણી ફેલાય છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખેડૂતોમાં રોષની લાગણી છે, પહેલા પણ કહેવામાં આવ્યું હતું, છતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવી। હું અહીંયા ખેતર જો મેં એમને પૂછ્યું તમને પૂછ્યા વગર કોને રજા આપી, આવું બધું એમને કીધું। એટલે મેં કીધું તમને કીધું હતું? તા મને કે મેં સાર વાયા હતા અને પછી બહાર નીકળી ગયા, કે બરોબર બહાર નીકળી ગયા તો તમે કોને પૂછ્યા વગર તમે અહીંયા આવ્યા? મેં કંટાળ આપેલો છે, બરોબર। પછી ડાયરેક્ટ એમને મારી પર હુમલો કર્યો। સુરતની રબ્બર ગર્લ તરીકે જાણીતી દિવ્યાંગ દીકરી અન્વી ઝાંઝરુકિયાને પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રપતિના એટ હોમ કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું છે। પોતાની અદમ્ય ઈચ્છાશક્તિ અને અદ્ભુત યોગ કૌશલ્ય દ્વારા દેશભરમાં ખ્યાતિ મેળવી છે। અન્વીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના એટ હોમ કાર્યક્રમમાં ડિનર માટે પોસ્ટ દ્વારા નિમંત્રણ મોકલવામાં આવ્યું છે। દિવ્યાંગતાને માત આપીને પોતાની અનોખી પ્રતિભાથી સુરત અને ગુજરાતનું નામ રોશન કરનાર દીકરીને રાષ્ટ્રપતિના કાર્યક્રમનું આમંત્રણ મળતા પરિવારમાં હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી છે। વલસાડના ફલધરા ગામમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો આદિવાસી આંગણે નામનો એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે। આદિવાસી પરંપરા, ખાનપાન, ગીત સંગીત અને વિસરાતી જતી પરંપરાગત રમતોના વારસાને નવી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત લોકનૃત્ય અને લોકવાદ્યોના સુરતાલ પર આદિવાસી સંસ્કૃતિ ખીલી ઉઠી હતી। માત્ર મનોરંજન જ નહીં પણ સમાજમાં પ્રવર્તતા કુરિવાજો અને દૂષણોને દૂર કરવા માટે આ મંચ પરથી જનજાગૃતિના સંદેશા પણ આપવામાં આવ્યા હતા। આધુનિક યુગમાં વિસરાઈ રહેલી આદિવાસી રમતગમતોની સ્પર્ધાઓ યોજીને યુવા પેઢીને પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા। આપણી વિસરાયેલી રમતો, આપણી વાનગીઓ અને ખાસ કરીને આપણા વડીલોના જે સંસ્કાર છે અને વડીલોના જે રીતિ રિવાજ છે તે યુવા પેઢીમાં આપણે પહોંચાડવાના હતા અને એ પેઢીને આગળ વધારવાની અને આગળની ભાવિમાં આગળ વધે એ હેતુથી આપણે કાર્યક્રમ કર્યો હતો। મકર સંક્રાંતિના રોજ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ હોય છે, જેને લઈને યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 3 વર્ષથી મકર સંક્રાંતિ શાહી સ્નાન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। बहुत ही सम्मान पूर्वक सभी संतों को माल्यार्पण एवं तिलक विधि के साथ श्रीफल की आहुति के साथ आज नगर प्रवेश हुई। नगर प्रवेश बड़े उल्लास के साथ ढोल नगाड़े बैंड बाजे के साथ हुआ। 12 तारीख से गंगा आरती शुरू होगा जो मानसरोवर में, ये छोड़ के श्री सिद्ध गणेश भगवान की पूजा आरती। 13 तारीख को कुमारी पूजन रहेगी एवं हर रोज गंगा आरती रहेगी। मकर संक्रांति 14 जनवरी शाम को 3 बजे हो रहा है।